ગુજરાત રાજ્યમાં લોકસભાની 25 બેઠકો ઉપર આજે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ત્યારે લોકતંત્રના આ મહાપર્વમાં ત્રીજા ચરણનું મતદાન પ્રક્રિયાનો આરંભ આજે વહેલી સવારથી જ થઈ ચૂક્યો છે ત્યારે છોટાઉદેપુર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ હાલોલ વિધાનસભામાં કુલ 342 મતદાન મથકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની શરૂઆત થઈ ગઈ છે અને હાલોલ વિધાનસભા મત વિસ્તારમાં સવારે 7 થી 11 વાગ્યા સુધીમાં 22.89% મતદાન નોંધાયું હતું જ્યારે વહેલી સવારે મતદાન શરૂ થતાં જ અનેક બૂથો ઉપર મતદારો મતદાન કરવા માટે પહોંચી પણ રહ્યા છે ત્યારે સુરક્ષા કર્મી પણ મતદાતાઓને મદદરૂપ થયા હતા। હાલોલના એક મહિલા મતદાર ચાલી શકતા નહોતા તેથી તેઓને વહીવટીતંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલ વ્હીલચેરમાં સુરક્ષા કર્મી મતદાન મથકની અંદર લઈ જતા જોવા મળ્યા હતા। લોકસભા 2024ના ઇલેક્શનનો હાલોલ મત વિસ્તારમાં આરંભ થયો છે। છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ હાલોલ વિધાનસભાના 342 બૂથો પર આજે મતદાન પ્રક્રિયાનો આરંભ થઈ ચૂક્યો છે। મોટી સંખ્યામાં આપ દ્રશ્યમાં જોઈ શકો છો, મોટી સંખ્યામાં મતદારો છે પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા છે। હાલ આજે વહેલી સવારથી જ આ ચૂંટણી પ્રક્રિયાની કામગીરી હાથ ધરાઈ રહી છે, તેમાં મોટી સંખ્યામાં મતદારો પોતાનો મતાધિકાર કરવા ઉપસ્થિત થયા છે। ત્યારે ગુજરાત રાજ્યમાં લોકસભાની 25 બેઠકો ઉપર આજે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ત્યારે લોકતંત્રના મહાપર્વમાં ત્રીજા ચરણનું મતદાન પ્રક્રિયાનો આરંભ થયો છે। વહેલી સવારથી જ છોટાઉદેપુર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ હાલોલ વિધાનસભા મત વિસ્તારમાં 342 મતદાતાઓ મતદાન મથકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે મહિલાઓ સહિત વૃદ્ધો પણ મતદાન પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા મત બૂથો પર પહોંચી ચૂક્યા છે। ARV ન્યૂઝ કાદીડાડી પંચમહાલ હાલોલ।